મહાપ્રભુજીએ એ તુલસીની માલા દ્વારા, એનું કારણ તુલસીને પણ વરદાન છે, કંઠમાં પણ તુલસીની માલા પહેરીએ છીએ અને તુલસી દલ દ્વારા આત્મનિવેદન થાય છે. દલ આપણે કાલેની પણ ચર્ચા કરી, સંયોગ અને વિપ્રયોગ. આ ભૂતલનું આપણું સ્વરૂપ અને નિત્ય લીલાનું આપણું સ્વરૂપ, એટલે તુલસી દલ દ્વારા સમર્પણ થાય છે. અને તુલસીને ભગવાનનું વરદાન છે કે તુલસીના માધ્યમથી જે કોઈ વસ્તુ પ્રભુને સમર્પિત થશે ત્યારે સ્વયં પ્રભુ એનો સ્વીકાર કરશે. આપણું આત્મનિવેદન પણ એ તુલસી દલ દ્વારા થાય છે. અને પ્રસંગ મેં સાંભળ્યો હતો, જયપુરનું લદાણા સ્ટેટ, એમના દરબાર અને એમના એક મુસલમાન મિત્ર એમને ત્યાં મળવા આવ્યા, ત્યારે એમના ગળામાં એમણે તુલસીની ગઠ્ઠી જોઈ. રાજવીને આશ્ચર્ય થયું કે ભાઈ તમારા મજહબમાં તો આ તુલસી ને બધોનો ઉપયોગ ક્યારેય ના હોય, તમે તો इस्लाम धर्म ने मानो छो અને તમારા ગળાની માલા. ત્યારે પેલા કહ્યું કે जब से इस तुलसी के प्रभाव को मैंने अपनी निगाहों से देखा है तब से नित्य मैं इस तुलसी की माला को कंठ में धारण करता हूँ. પોતાની કથની કહી, હું કોઈ કામથી કોઈ ગામમાં જતો તો રસ્તામાં જંગલ આવ્યું અને ભર જંગલમાં મેં બે ભયંકર પુરુષોને જોયા. હું એકદમ ગભરાઈ ગયો, આવા માણસો ક્યારેય જોયેલા નહીં, થરથર ધ્રુજવા લાગ્યો. ત્યારે પેલાએ કહ્યું કે મેં યમના દૂતો છીએ, તું ગભરા નહીં, અમે તારું કઈ નહીં બગાડીએ, પણ થોડા સમયમાં બળદગાડો લઈને એક માણસ અહીંથી નીકળશે, અમને આદેશ છે, અમે એના પ્રાણ લેવા માટે આવ્યા છીએ. પેલો કે મને વધારે આશ્ચર્ય થયું, હું ત્યાં ઉભો રહ્યો જોવા માટે. થોડા જ સમયમાં એક માણસ બળદગાડો લઈને ત્યાંથી નીકળ્યો. બળદગાડાની દૂસરી ત્યાં આવીને તૂટી, કંઈક થયું, પેલો ઉતરીને સરખું કરવા લાગ્યો. એ જ સમયે પેલા યમદૂતે પેલા બળદમાં પ્રવેશ કર્યો અને જોરથી પેલાના પેટમાં શીંગડું માર્યું. એ ઉડીને દૂર જઈને પડ્યો, પ્રાણ નીકળી ગયા એના. એ જ સમયે પેલા બંને યમદૂતો આપસમાં ચર્ચા કરવા લાગ્યા કે આપણે આના પ્રાણ લેવા માટે આવ્યા હતા અને આપણે એને યમલોકમાં લઈ જવાનો હતો. આ બળદમાં પ્રવેશ કરીને શીંગડું મારીને પ્રાણ લઈ લીધા, પણ એ જ્યાં દૂર ઉડીને પડ્યો, એ જ્યાં પડ્યો ત્યાં તુલસીનો છોડ હતો, એના શરીરનો સ્પર્શ તુલસીના છોડને થયો. હવે તો વિષ્ણુના દૂતો આવીને એને લઈ જશે, આપણાથી હવે એના દેહને સ્પર્શ ના થાય. અને પછી વિષ્ણુના દૂતો આવીને એને ઉત્તમ લોકમાં લઈ ગયા. કે જ્યારથી તુલસીના પ્રભાવને પ્રત્યક્ષ મેં જોયો, ત્યારથી હું પણ તુલસીની માળા કંઠમાં નિત્ય ધારણ કરું છું. સિદ્ધાંત રહસ્ય ને બ્રહ્મ સંબંધ પર લગભગ 11 ટીકાઓ પ્રાપ્ત થાય છે. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે, બ્રહ્મ સંબંધ એટલે આ માર્ગના આચાર્ય દ્વારા સ્વયં ભગવાનને કરેલું નિવેદન. તે બ્રહ્મ શબ્દ થયો, જે સર્વવ્યાપી છે, જે અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ છે. બ્રહ્મ સંબંધ એટલે પ્રભુને દેહ, આત્મા, મન સહિત સર્વસ્વ સોંપવાનું નિવેદન. શ્રી કલ્યાણરાયજી અર્થ કરે ટીકામાં, સ્વમાર્ગના આચાર્ય દ્વારા ભગવાનને નિવેદન. વ્રજોત્સવજી ટીકામાં આજ્ઞા કરે, બ્રહ્મ સંબંધ એટલે આચાર્ય ચરણના શરણે જઈને પુરુષોત્તમ સાથેનો સાક્ષાત સંબંધ જોડવો એ બ્રહ્મ સંબંધ. શ્રી ગોકુલોત્સવજી સમજાવે, બ્રહ્મ સંબંધ એટલે પુરુષોત્તમ નો સંબંધ કરીને સર્વ સમર્પણ કરી તદીયત્વનું સંપાદન કરવું. શ્રી હરિરાયજી આજ્ઞા કરે, બ્રહ્મ સંબંધ એટલે માનો કન્યા સ્વયંવર પોતાના બધા પદાર્થો મનથી શ્રી કૃષ્ણને સોંપવા. ગુરુ રૂપી દૂતી દ્વારા પ્રભુ સાથે આ જીવનો સંબંધ પ્રભુની સાથે જોડાય એ બ્રહ્મ સંબંધ. શ્રી વિઠલેશરાયજી આજ્ઞા કરે, બ્રહ્મ સાથેનો વિસરાઈ ગયેલો સંબંધ પુનર્જોડવાની દીક્ષા એ બ્રહ્મ સંબંધ.
શ્રી ગિરધરજી ટીકામાં સમજાવે કે આ માર્ગમાં યશોદોત્સંગ લાલિત શ્રી કૃષ્ણ એ જ ઉપાસ્ય છે. પણ અજ્ઞાની લોકો કૃષ્ણને કેવલ અવતાર માને. એમનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે બ્રહ્મ શબ્દ કયો છે. બ્રહ્મ એટલે જે સર્વોપરી છે, એમની સાથે સ્વમાર્ગીય નિવેદન દ્વારા બે જીવનો જે સંબંધ છે તદીયત્વની પ્રાપ્તિ માટે જે જોડવામાં આવે તે બ્રહ્મ સંબંધ. પુરુષોત્તમજી આજ્ઞા કરે બધું જ પ્રભુને સમર્પી સ્વામી રૂપે પ્રભુને સ્વીકારવા એ બ્રહ્મ સંબંધ. ટીકાકારોએ આજ્ઞા કરી આપણે થોડું ચિંતન કરીએ. શ્રાવણસ્યા મલે પક્ષે એકાદશ્યામ મહાનિશી. શ્રાવણ માસમાં ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હોય એટલે શ્રાવણ માસ કહેવાય. અત્યંત પવિત્ર અને ભગવત સંબંધ કરાવનારો માસ છે. આ માસ વૈષ્ણવ પણ કહેવાય છે. સ્વયં બે વાર ભગવાન સ્વયં આ માસમાં જ પ્રગટ થયા. એક શ્રાવણ વદ આઠમના દિવસે મધ્યરાત્રિએ અને શ્રાવણ સુદ 11ના દિવસે મધ્યરાત્રિએ. સુદ પક્ષમાં અજવાળિયો પક્ષ કહેવાય. ચંદ્રની કલાઓ દિન પ્રતિદિન વધતી જાય, ચંદ્ર વધારે પ્રકાશમાન થાય એમ દૈવી જીવોના આદિ ભૌતિક દોષોની નિવૃત્તિ થાય. 11ના દિવસે આપણે શું કરીએ છીએ? ઉપવાસ. શબ્દ પર ધ્યાન આપજો. ઘણા લોકો કે અપવાસ ખોટો શબ્દ છે. અપવાસ એટલે નરકનો વાસ થાય. ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. ઉદર પોષણના લૌકિક કાર્યોથી મુક્ત થઈ 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રભુની નજીક રહેવું. એકાદશ ઇન્દ્રિયો મન સાથે પ્રભુને જોડવી, એનું નામ છે ઉપવાસ. પણ એકાદશીના દિવસે આપણે વ્રત કરીએ છીએ, એનું નામ છે ફલાહાર. ફરાળ શબ્દ પણ અપભ્રંશ થયેલો છે. પ્રાચીન સમયમાં કેવલ તુલસી પત્ર પર આવે એટલો ફળોનો આહાર ગ્રહણ કરવામાં આવતો. જીવના આધ્યાત્મિક દોષોની નિવૃત્તિ માટે છે. અને વૈજ્ઞાનિક રીતે જુઓ તો 14 દિવસમાં જે તે હલકો ભારી ખોરાક લેતા હોઈએ, એક દિવસ કેવલ ફલાહાર કરો તો પાચન તંત્ર નિયમિત થાય, શરીર તમારું બગડે નહીં ક્યારેય. પણ આજકાલ તો ફરાળી ઇડલી, ફરાળી ઢોસા, ફરાળી ઢોકળા, ભાતની જગ્યાએ સામો, બધી જ વસ્તુના પર્યાય આપણે શોધી કાઢ્યા. મન ઠાકોરજીમાં લગાવવાને બદલે ઓર પાછું પેટ ભરવામાં જ રહેતું હોય. એ ઉપવાસ ના કહેવાય.